મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં નાખો અને ભવિષ્યની ચાદર ધીમે ધીમે વણતા જાઓ. જય સ્વામિનારાયણ. રવિવાર એટલે રવિભાઈ. છેલ્લા કેટલાક વિડીયોથી આપણે જેની શરૂઆત કરી છે એવું એક સુવાક્ય લઈ લઈએ આપણે. જિંદગી તો સસ્તી જ છે, મોંઘી તો જીવવાની છે. આવા સુવાક્યો વાંચવા માટે અમારું જીવનનું કેલેન્ડર આપની પાસે મંગાવવા માટે આપનું એડ્રેસ અમને વોટ્સઅપ કરજો. 450 રૂપિયામાં વિથ કોરિયર અમે તમને આપણા એડ્રેસ પર મોકલાવી આપીશું. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. એક વાત એએમસીની, એડલવાઇસ મ્યુચ્યુઅલ ફંડ એએમસીની આજે આપણે વાત કરીશું. 2009માં જે નાનું બાળક હતું મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝમાં, એ 16 વર્ષમાં 1,25,000 કરોડ સુધી પહોંચી ગયું. એ એએમસીની અંદર 34 વર્ષની એક મહિલાનો પ્રવેશ થયો. 2014થી 2017ની અંદર તેમને મેનેજમેન્ટ સંભાળ્યું અને તેના સીઈઓ બન્યા. તે પોતે મેકેન્ઝી, એક્યુઆર કેપિટલ, ફોરફ્રન્ટ કેપિટલ જેવી કંપનીઝમાં ઉચ્ચ હોદ્દાઓ પર કામ કરતા હતા. 6.5 કરોડ રૂપિયાની એયુએમ 2017થી 2023ની અંદર જાદુ કરી દીધો એમને. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર 30 કંપનીમાંથી 13મા નંબર પર પહોંચી ગયા. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝમાં 30મા ક્રમ પરથી એ 13મા ક્રમ પર પહોંચી ગયા. ઇન્ડસ્ટ્રીઝની અંદર હાહાકાર મચી ગયો. ભારતભરની અંદર 50 મોસ્ટ પાવરફુલ વુમેન્સની અંદર પણ એનું નામ આવવા માંડ્યું. શાર્ક ટેન્ક ઇન્ડિયામાં પણ એક વ્યક્તિ તરીકે આવે છે. એવું નામ છે રાધિકા ગુપ્તા, જેમને જોઈને જ તમારામાં જોશ જાગી જાય. પોતે મોટિવેશનલ સ્પીકર પણ છે અને જે પોતાને હેલ્થની અંદર થોડા ઇસ્યુ હોવા છતાં પણ એક જબરજસ્ત વ્યક્તિત્વ તરીકે ઉભરી આવ્યા ભારતની અંદર. એવા જ એમના ટીમની અંદર અબ્દુલ્લા ચૌધરી, જેઓ આઈટીઆઈ એએમસીમાં હતા, તેમનો પણ 11 વર્ષનો અનુભવ છે. અને એવા ઘણા બધા લોકોની એમને ટીમ બનાવી છે. અર્ચિતા પુતોરિયા, જેમનો 10 વર્ષનો હેડ રિસ્ક તરીકેનો અનુભવ છે. સીએફઓ તરીકે એ કંપનીની અંદર અમિત માલપાણી, જે 15 વર્ષનો સીએનો અનુભવ ધરાવે છે. એવા જ ત્રિદીપ ભટ્ટાચાર્ય, જે સીઆઈઓ ઇક્વિટીઝ તરીકે કામ કરે છે. મિસ્ટર અશ્વિની કુમાર, પોતે ફંડ મેનેજર તરીકે કામ કરે છે. મિસ્ટર ભાવેશ જૈન, જે કો હેડ ફાઉન્ડર તરીકે ઇન્વેસ્ટિંગની અંદર કામ કરે છે. મિસ્ટર ભરત લાવટી, કો હેડ ફાઉન્ડર તરીકે ઇન્વેસ્ટિંગ સ્ટ્રેટેજી જોવે છે. મિસ્ટર અનિરુદ્ધ શિખંડે ઇક્વિટીઝની અંદર ડીલિંગ કરે છે મ્યુચ્યુઅલ ફંડની અંદર. મિસ્ટર આશિષ સૂદ, જે ઇક્વિટી રિસર્ચ એનાલિસ્ટ તરીકે કામ કરે છે, જેઓ ધુરંધર છે. સુંદર અને અદ્ભુત રીતે આ ટીમ મેનેજ કરી રહી છે એડલવાઇસ મ્યુચ્યુઅલ ફંડની અંદર. અદ્ભુત અને ખૂબ જ સુંદર વળતર આપે છે. જે લોકો ફેર પ્રોસેસ ઉપર કામ કરી રહ્યા છે. ફેર એટલે ફોરેન્સિક રીતે એનું રિસર્ચ કરે છે સ્ટોક સિલેક્શન્સની કરવા માટે. એ ફોર એક્સેપ્ટેબલ પ્રાઇસ ઉપર એ લોકો બાય કરે છે. આઈ ફોર ઇન્વેસ્ટર સ્ટાઇલ, આર ફોર રિયલ વેલ્યુ હોય એવા જ બિઝનેસને એ લોકો પિક કરી રહ્યા છે. આ એ લોકોની સ્ટ્રેટેજી રહી છે. અને એ લોકોના જે ફંડ છે એની અંદર લાર્જ કેપ, ફ્લેક્સી કેપ, મિડ કેપ, સ્મોલ કેપ અને આઈપીઓ ફંડ, જે ઇન્ડસ્ટ્રીનું ખૂબ જ યુનિક ફંડ છે, જે સારા આઈપીઓની અંદર રોકાણ કરે છે. જે લોકો આઈપીઓ કરે છે એના માટે તો ખાસ લેવા જેવો ફંડ છે. ફોકસ્ડ મલ્ટી કેપ અને ટેકનોલોજી જેવો ફંડે બેન્ચમાર્ક રિટર્નને પણ ક્રોસ કરેલા છે. 84 ફંડની સાથે 1,25,000 કરોડથી પણ વધારેનું એયુએમ એ લોકો મેનેજ કરી રહ્યા છે. ખૂબ જ યુનિક છે તેમની વર્ક સ્ટાઇલ, ઇન્વેસ્ટમેન્ટ સ્ટાઇલ અને ફિલોસોફી પણ એ લોકોની ખૂબ યુનિક છે. રોકાણ કરી શકાય તેવી એએમસી છે, આપના પોર્ટફોલિયોમાં સમાવી શકાય તેવી એએમસી છે. રાધિકા ગુપ્તાને હું પર્સનલી મળેલો હતો. એમનો ફોટોગ્રાફ તમે વિડીયોમાં જોવો જ છો. એમને મને એક વાત કહી હતી, મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં નાખો અને ભવિષ્યની ચાદર ધીમે ધીમે વણતા જાઓ. બસ આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને એક જ વખત સબસ્ક્રાઇબ કરવાની હતી. જો ના કરી હોય તો કરી દેજો. અને અમારું સિલ્વર અને ગોલ્ડ પેકેજ જો આપને જોઈતું હોય તો અમારા નંબર પર વોટ્સઅપ કરજો. અમે ચોક્કસથી આપને એના વિશે માહિતી આપીશું. અને વિડીયોને શેર કરજો આપણા ગ્રુપની અંદર. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, લાઈક પણ કરજો. જય સ્વામિનારાયણ.